હેલો મિત્રો, કેમ છો? આપણા બાંગડુ જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સોરી, આઈ મીન મિની બ્લોગ. આપણે લેવા આવી ગયા ડાયરેક્ટ વિવેકભાઈના ઘરે ને લેવા લે મરથા જલ્દી. આપણે જવાનું છે આજ માંગરોળ દુકાનનો સામાન લેવા. તમને બધાને ખબર જ હોય, આપણે માંગરોળ જઈએ ને તે જ બ્લોગ બનાવીએ, બાકી બનાવતા જ નથી. હાલે પ્યાગામાં જલ્દી ચાલુ કર. હાલ જલ્દી કર દોરી કાઢ. કઈ વાંધો નહીં, હું કર દઈ. એને આવડે નહીં, આના કામ નહીં બાયુના. મને એમ છું કે તમને બધીને હે 3 કેમેરા વાળો આઈફોન જ્યાદા દિવસથી દેખાડ્યો નથી, એટલે તમને દેખાડી દઉં. અહીં ઘટે નહીં વા. પહોંચી ગયા માંગરોળ સિટીમાં. તમારો ભાઈ આવી ગયો ડાયરેક્ટ મારુતિમાં માલ લેવા. ઉદે તો જા ઝૂમ કરી દઉં. ફાઇનલી ગાઈસ, માંગરોળની માર્કેટમાંથી માલ ભરીને નીકળી ગયા છે બધી આપણી દુકાનનો. અને ગરમી હે ને ફાડી નાખે. કઈ વાંધો નહીં, 300 માં 5 રામાપીર તેનું ચંગા રાખે. જેટલી થતી હતી ગાઈસ. પછી તમે બે ભાઈઓ ઠપકાર લીધી લસ્સી. ગાઈસ આપણે લસ્સી પીને તો મસ્ત મજાના ઠંડા થઈ ગયા બે ભાઈઓ. હવે આપણે જવાનું છે પોલીથીન લેવા, સોરી આઈ મીન જબલા લેવા. આપણે આવી ગયા છે દોસ્તીમાં. ગાઈસ ન્યુ એડિટ કરી લીધા છે જબલા તમારા ભાઈએ. પછી તો આપણે પ્યાગ રિક્ષામાં થોડુંક ડીઝલ ઓછું હતું એટલે કરાવી નાખી ટાંકી ફૂલ. પૈસા વધારે ઠીક, બાકી જઈ રામાપીર. ફાઇનલી ગાઈસ, તમારા ભાઈ આપણી દુકાને પહોંચી ગયો છે. હા, તમને મળું પ્યાગો ખાલી કરીને, નકર આપણી પેટી વિખાતા વાર નહીં લાગે. ફાઇનલી મિત્રો, માલ અમે બે ભાઈઓ આખો ખાલી કરી નાખ્યો છે. ઘણાઈને એમ છે કે તમારા ટાટા છે મજા છે, પણ આ ગરમી જો ફાડી નાખે. અત્યારે ગરમી જેટલી છે કે હવે મિની બ્લોગ બને એમ લાગતો નથી. હવે આપણે બ્લોગને એડ કરી નાખીએ. આપણો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો કરતા જાજો.